ઉનાળુ પાક છે એ ટ્રેસમાં આવી રહ્યો છે, આના માટે શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે અત્યારે આપણે અડદ, મગ, તલ, શાકભાજી હોય, મગફળી હશે, બીજા પણ અન્ય પ્રકારના જે વાવેતરો છે, આ તમામ વાવેતરો છે એમાં આપણે અત્યારે જે હવામાન બદલાય છે, સ્વાભાવિક રીતે હવામાન બદલાય એટલે દરેક સજીવ વસ્તુને એની અસર થતી હોય. હવામાન બદલાય તો આપણે માનવ સભ્યતા છે એની અંદર પણ બીમારી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે જે નોર્મલ ટેમ્પરેચર હોય એના કરતા જો એકદમ અચાનક ટેમ્પરેચર ઉચકાય છે તો પણ આપણે બધા પણ બીમાર પડીએ છીએ. હવે અત્યારે તો એવું ચાલી રહ્યું છે, વચ્ચે ક્યારેક જો માવઠા જેવો માહોલ થાય, માવઠાને કારણે જે કાંઈ આપણું જે તાપમાન છે એ નીચું આવી જાય છે, વાદળછાયું વાતાવરણ થાય છે, અને વળી પાછું બધું ખુલ્લું થાય અને અચાનક તાપમાન છે એ 39-40 ડિગ્રી થાય, કોઈ વિસ્તારમાં 41 ડિગ્રી થાય. એટલે એક નીચું તાપમાન હોય ને એમાંથી અચાનક પાછું તાપમાન ઉચકાય એટલે સ્વાભાવિક રીતે જે આપણા ખેતી પાકો છે એને અસર કરે, એટલે કે પાક છે એ ટ્રેસમાં આવી જતો હોય. અને આવું ઘણી વખત જોવા મળતું હશે. ને એમાં પણ ખાસ કરીને જો અત્યારે ઉનાળુ તલ હશે, તલની અંદર તો આ વધારે પડતા પ્રશ્ન જોવા મળતો હશે કે તાપમાન નીચું હોય ને અચાનક ઊંચું આવી જાય તો તલ છે, તલનો પાક છે એકદમ ટ્રેસમાં આવી જતો હશે. એવી જ રીતે અડદ, મગ હોય, અન્ય પાક હોય, બધા જ પાક છે એને આ હવામાનની અસર થતી હોય છે. મોટા ભાગે જોવા જઈએ તો અત્યારે આમ તો જ્યારે પણ આપણે પાણી વગેરે આપતા હોય એ રેગ્યુલર આપણું ચાલુ રાખવાનું હોય છે, પણ ખાસ જ્યારે છોડ ટ્રેસમાં આવે, ઘણી વખત આપણે એવું બને કે ચોમાસામાં અતિ ભયંકર વરસાદ પડે તો પણ છોડ ટ્રેસમાં આવી જાય અને વરસાદ વધી જાય, શિયાળામાં અતિ ઠંડી પડે તો પણ છોડ ટ્રેસમાં આવી જાય, અને ઉનાળામાં અતિ ગરમી પડે ત્યારે પણ છોડ ટ્રેસમાં આવતો હોય. જ્યારે છોડ ટ્રેસમાં આવે અને એને ટ્રેસમાં આવશે એટલે આપણે એના લક્ષણો દેખાશે, કેમ કે છોડ છે એ ઝાંખો પડી જશે, નિમાણો પડી જશે, ઘણી વખત એનો ગ્રોથ અટકી જશે. જો સતત એ છોડ ટ્રેસમાં રહેશે તો એનો વિકાસ પણ નહીં થાય, બરાબર ફ્લાવરિંગ પણ નહીં લાગે, અલગ અલગ પ્રકારની ઘણી બધી અસરો એમાં થતી હોય છે. એટલે જો આપણા પાકમાં આપણે આવી હવામાનની અસરને કારણે છોડ ટ્રેસમાં આવ્યો હોય ને આવું આપણને લક્ષણો આપણા પાકમાં દેખાય તો એની અંદર આપણે ઈલાજ કરવો જોઈએ. કોઈ પણ સારી કંપનીનું ઓર્થોસિલિક એસિડ આવે છે, એ દરેક કંપની બનાવે છે, કોઈ સારી કંપનીનું લઈ અને એનો છંટકાવ કરીએ તો પણ છોડને ટ્રેસમાંથી આપણે બચાવી શકાય છે. બાકી આમ જોવા જઈએ તો એક હવામાનની અસર હોય એમાં મોટા ભાગે આપણે દવાઓ કામ નથી આપતી, પણ હા એક આ છે ઓર્થોસિલિક એસિડ છે એ એમાં કામ આપે છે. આ સિવાય એનો બીજો કોઈ વિકલ્પ નથી.